હા રોયાલા કરે યાર કરો તૈયારી હાલે મને આ મોટેરી છે થોડીક કે અમારે એટલો બધો મેં હે ને પાણી ભરાય ને ત્યાં પીછલા હે ગંધારા થઈ જાય ઉપર કદમ નો આવે ઓલી ઓલું આવે પછી વધારે થોડું ખાંડ મિક્સિંગ કરી નાખી તો મસાલો બનાવેલા ને પછી આને ધોવે ને પછી મોરવાનું जैसी कदर सीताराम मटन होएगा ને આથી સામાન લઈને આખોર જવાનું હોય આખોરથી સામાન લઈને ઓલ પર જવાનું હોય અમારે આખો દિવસ કામ હોય ને દણા હુંકવા ઘંટી બંધ થઈ ગઈ તે રાઈસી ચાલુ કરી દે દઈએ કે દણા હુંકવા ઘંટી રાઈસી ચાલુ કરી દે ને તો દરી ચાલુ જ છે દડો નાખો ચાલુ જ છે હા હું તો કે બંધ થઈ ગઈ વેસમાં પોરો ખાતી હે ને હવે આ તડકો નીકળે પાણી સ્ટાર્ટ કરી દીધું ગદપમાં કે અમારે એટલો બધો મેં હે ને મામુ નારિયેળ તાલા હેઠા હેઠા ને એ ખેડવે નાખે અમુક અમુક રહી જાય જો એમાં પડે જાય તો પડે જાય ન પડે તો લીલા હોય ને તો ન પડે હેઠા પડે જ નહીં તાલા પછી આ ફળાફળ પડે ભેગલા કરી દીધા આમાં જ ફીખડવાથી એ હેઠ હોય છે તો હમણાં વાઈટ હતો એટલા દિવસ વાઈટ જેવો પાછો થયો કે પાણી જેડા રાખે ને તો ખડ થયા રાખે હેઠા ફૂલ તડકો અહીં કાંટો હે ને ઓલી કોને ભાગનો બચાઈ ગયો આ રેગો તો આ રેગો નથી બીજો આ રૂપાળો હે મોટો મોટો નથી પાછો આમાં મી આવે ને પાણી ભરાય ને ત્યાં પીછલા હે ગંધારા થઈ જાય હળે જાય છે હા કરે પછી ઢોર ખાતા ને પછી ઢોર ખાતા નથી આ રૂપાળો કોળો હોય ને વાઢવો હલબો લાગે હલબો લાગે ને પાછો વઢાઈ જાય તો પાછો થોડાક દી થાય 15-20 દી થાય તો પાછો વાઢા જેવો થઈ વાઢા જેવો થઈ જાય બે વાગથી પાણી આવે ને ઉપર કદમ નો આવે ઓલી કોળાથી ઓલું આવે તે હળે જાય પછી હા પાછો કોરે જાય પછી સાટા થાય ને એટલે કોઈ રાખે આ તો જો આ ભેગી ને ભેગી જોઈ ને વાઢો તાળા હથવારો કાઢી દેવી કોઈ ને પાકે કઈ ચાલ આગળ વાટે ને તો તાલ આગળ ભેગી ને ભેગી જોઈ એક મટલી થઈ જાય હા એક મટલી માં 2-3 ભીહું થરાઈ જાય બગલા આ નારિયેળી વધારે નામ તો મને નથી આવડતું કાં હોય કે નારિયેળી બહુ મારે છે ને ક્યાંક સળે ત્યાં લગનમાં ગમે જેટલી મારા ઘૂમરો માગતી આવે ને લીંબુના આથડા કરો આ લીંબુના નથી કરો કે આણા આથડા ન થાય શરબત મને ખાવામાં ચાલે બાકીનો મલક ના હોય પણ આથડું ન થાય કે કારણે સાલ હોય ને બહુ જાડી હોય તેવા હાટ આથડામાં ન હાલે આ લીંબુ ત્યાં આથડા ન થાય અટાટી સાથે મેં આથડા તો ન થાય લીંબુના આથડા ગમે ત્યાં કરીએ હાલે થાય ગમે ગમે ઋતુમાં કરીએ તોય પણ હાલ આ લીંબુ આથડા મસ્ત કાઢે મસાલો બનાવે કે મીઠું જરીક લીલો હોય તો પણ હળદર ને મીઠું 2 ચમચી હળદર ને નાખવાનું 3 નાખતા કે લીંબુ સાચા છે થોડુંક મીઠું હળદર ને મીઠું જોઈ લીંબુના આથડા મમ્મી એટલે બનાવે સાંભળે વાર બનાવે આ પાણી કરી નાખું તો
પછી વધારે થોડું ખાંડ મિક્સિંગ કરી નાખું. आज है ना हमें जब फ्री है तो नींबू नाचना बनाना के नींबू लेवल पर ना करूँ करो बाकी खवाई ने हमारे ओला नींबू ही खावा में आवे हमारे नींबू दी नहीं तेरा दे खंजा जाती तेरा मसाला बनावला ने પછી આ ધોવે ને મોરવાના અને મોરવા ચખરા લાગે મસાલો તૈયાર થતો હે ધોવે આખલા બનાવે એટલા લે આવ્યો તો કરો કરો પીડા પીડા બગડી જાય તો આખલા બનાવવાના છે મારા રીંગણાનું શાક બનાવી ને છે તમારવા લાગી આસી હે સાલ તો વાંધો નહીં આવે બરોબર છે આસી છે તો કાંઈ કરે કે લીંબુ નાખવાનું શોખ ને લીંબુ પાવાનું આ રીતના શેકા મારી આ ઈઝી હોય બધા આથણા કરતા આથણા બનાવવા આવી છે ને પાછા ગમે એ રીતું બનાવીએ તો યાર એ કાંઈ મુકાવા પડતું એવું કંઈ હોય નહીં બોરું નાખવાનું ભરતી અને ડાયરેક્ટ ધોવાણી મૂકી જાય ઘરે આ મસાલો મેં પહેલી વાર બનાવ્યો મંચુરિયન બનાવતી તો ઘરે જતી મસાલો મસાલો નહીં બનાવતો ના મસાલો મેં પહેલી વાર બનાવ્યો તો હું પહેલી વાર ભરો નહોતા પહેલા કોઈ ના ની કોઈ ધ્યાન નથી પહેલી ટ્રાય મારે મસાલા ફરવાનું વાંધો દબાવવાનું ફરી જાય કેવું લાગે મસ્ત શાક બનાવી નો ભાવે નો ભાવ ના તમે આવો ઘરે ત્યાં બહુ કરે કારેલાના રીંગણાના આ કારેલાનું લીંબુનું થોડું કંઈ કરાય લીંબુનું કરવો કરાય એ હાસી વાત મસ્તી કરાય ખાઈ લીંબુનું ક્યાંક કરાય ભાવે ખાટું એક આખલો ને ગમે તે ભેગું ભાવે એ આખલો આ કઠોળના શાક ક્યાંક ભેગું બહુ કરી મગ ભેગું અડદ ભેગું હા મજા ભલે થાય ને થોડુંક ઉપરથી નાખી દે વધોથી થોડોક હોય તો બહુ જાજો ને તો વધો લગન ન વધે એ વાણી 10-15 દી મહિનો દી લગન રાખે ને પછી ખાઈએ ને તો અસલ થઈ જાય એક બરણી ભરાઈ દેખાવ તો જો ના હલાવવાના ન હોય એને મૂક દે ને એટલે ખાતા જેવા થઈ જાય 10-15 દી થાય એટલે ખવાય પછી પણ મહિનો દી જારે ને તો મસ્ત ટેસ્ટિંગ આવે એનું પણ તા લગન તમારા જેવાથી તો ન જરૂર 10-15 મિનિટનું કામ હોય હા એવું જ મૂકવું આ બોરડી કાપી હતી ને એવડી થાય ને આમાંથી રીંગણા ઉતાર્યા થાય આમાં રીંગણા આવે તો વેઠા બહુ પડે એ વેઠો નથી પડતા જીમે થાય ને તો રીંગણી વધે એવડે થાય ગઈ એટલે તે ને સીતાફળ હે ઉષા ને બગડે જાગા હું કઈ કલ જેવા થઈ જાય એ કાં હે કાસું હોય કે પાકું હોય ખબર નહીં કાસું છે બોલે પર ઉપર હે પણ ઉપર પુગાય નહીં આ છે નાના છે પાયકાને કે જાડા મોટા પાકે ને તો મૂકોડા ખાઈ જાય પછી તોડીએ નહીં રોગા તોડવા આપણાથી ખવાય નહીં મૂકડા ન ખાઈ હવે એવું થાય જેમ ફાલશે હળદર ને મીઠું ભરીએ એટલે હાથું આવતી જાય હાથનો કલર બદલે જાય પીરા બહુ ઉષા છે એક બે ઉષા હે પછી હેઠા પાડીએ ને તો હેઠા પડે ફાટે જાય ખાધા જેવાનું હોય એને કરતાં કીડી મોકળા ખાઈ જાય ને બોળી કાપી હતી લેવી થાય ને અમે ઈદ કાકી ખાતે આખા પાંદડા કાણે થાય નટાણ 11:30 વાગે કે
ને થોડુંક લુગડાનું કામ હે હકેલે કરી લઈએ મેળે પછી ભેગા કરલા હાંજના ધોયા લઈને અટાણે થાય તો ફૂંકાઈ જાય સવારે આજ સવારનો તડકો એવો હતો સવારે ધોયા ને એ પણ ફૂંકાઈ ગઈ ઘઉંનો લોટ ખાઈ લીધો ને એમાં ગળ લીધો ને 2 ગ્લાસ પાણી નાખું ગયું અમારી મૂળે ગળ છે કોઠો ને તું ડોળ નાખા આ છે ખીરું બનાવીને મૂકી દેવું ઘરે એનું કામ બનાવીએ તો ખબર નહીં સંપૂર્ણ બનાવી ભજીયા બનાવી બનાવવાનું ટાણવા તો ખબર પડે હા કેક તો બનાવે તો ખીર મૂકતી ને ગરોય ને તો નાખી નથી બનાવી જયારે કોઠો રહેતી દુકાન નાખી ગરવાનું પાણી ને આખી આમ નાખ દે કે અટ કરીશ ડોરણ કરી થોડું ઘણું વધારી પછી આપણે આવે છે કે આ તો ઈઝી હોય બનાવવું ખીરું તો કે હા ઈજી હોય પોલું ન હોય આમ બનાવે બનાવી ગરવાનું પાણી નાખી દીધું તો એ છે આમ થોડું પાણી હમણાં કે ઢીલું કરવાનું હોય ને એટલે હાવ જોઈએ એટલું ઢીલું ઓટાર નહીં કરી પછી કરીને તાર કરી એટલે મીડિયમ કરીને મૂકે ગળ ને એમાં પરફેક્ટ થયું ગળ પાછું ન નાખવું પડે ને ઉપરથી નાખીએ તો હાલ આપણે અંદાજ આવે છે હા ઘણી વાર કરીએ ને બાકી તો ગરા ભજીયા હોય ને એમાં કરીએ ને એવી રીતના જ કરવાનું હોય સંપૂર્ણ એનો રોજ જરીક ઢીલો રાખવાનો એ બનાવવા ટાઈમ પગલે નાખીને જેટલું બને ને એટલે વહેલું મૂકી દે તો મસ્ત બને ભજીયા પણ ને સંપૂર્ણ તે વાણી ઢાંકીને મૂકી દે પછી તો મોનો વાર સેવર રાંધવાનું ભજીયા સંપૂર્ણ કરે ને તો વહેલું જ કરી દે મંજુ ભાઈ ને દૂધ દાય મમ્મી કરે આજે ને એક ફેરે તો દેવડેથી આવી હતી મમ્મી કરે ને ખવાઈ ગઈ કઈ થોડી ઘણી હે થોડી ઘણી છે ને પાછી આવી હતી એમ પછી મમ્મી કરે પછી પાછી દાળ પાડે નાખી દાળ ભાત માલ હાલ થોડી મોટી હે કે મને જ લાગે મને આ મોટેરી છે થોડીક ઓલા ફરા કરતા ને મમ્મી કરે ને પછી દૂધ દાળ છે તેલનો પટ મારે ને મૂકી દીધું ને પછી રેડી નાખી લડવાની લ્યા હવે તુર દાળ લેવી ન પડે ટાણું થાય છે થોડી મમ્મી કરા થાય હા આખી તો નહીં થાય થોડી ઘણી થઈ જાય થોડી બે ત્રણ દી કરી હતા થોડી થોડી ઘણી થઈ જાય એટલું ખડ મૂકી દીધું ઉગત કાઢે ઠીક છે બધા હે ને થોડું નાખી નાખી પછી ઉગત ને અડધી કામ કમ્પ્લીટ થયું ને મને ફરી આમ ખડે થોડું ભેગું પાડે અડદની દાળ હે ને એના ભેગા સંપૂડા માલપુડા ગયા ને સંપૂડા ગયા હા રેખા મને કહેતા નથી થોડો ઘણો ઓલું કરી નાખો ને પાણી બહાર નાખો ને ઢાંકો પોહોય જાય હાસડી જાડી થઈ ગઈ આવી જ હોય તો ખવાય પછી ઓલી ન ખવાય અટાણ બપોર હોય ને તો ખવાય છે અટાણ ન ખવાય મેવામાં સંપૂડા કરવા તૈયાર લોટી મૂકી દીધી પેલો સંપૂડો નાખી દીધો પેલા થોડુંક તેલ નાખી સંપૂડા હે ને બીજો ત્રીજો બનાવવા ને આમાં થોડીક વાર લાગે કે મેં હે ને એકવાર બનાવ્યા હતા 2-3 ને આજ પાછા બનાવવા તે બહુ ન આવડે પણ એટલા બધા ન આવડે કે ફટાફટથી કરી લે ને આમ થોડીક વાર લાગે સળવામાં ને બાકી તા વાવણે થાય ત્યારે સળે અને આજે અમે જવાર વાવી દીધી જાડો મોટો મેં હે પણ વાવી દીધી તેવા હાટો સંપૂડા પહેલાં તો ભજીયાનું વિચાર્યું તો પાછું એમ કે સંપૂડા બનાવી નાખી કે આ વરમ એકાદ 2 ફેરે જ બનાવવાનો હોય અમુક દિવાહાને દી પણ બનાવે તો અમે ઘરવાળા ભજીયા વધારે બનાવીએ કે ઈઝી રહે અને આ બહુ ફાવે ને તે વારી બહુ લાગે ને બહુ ફાવે ને તે થાય કે નહીં બને તો બને જાય ટ્રાય કરીએ તો તે 2-3માં તો થોડુંક ઓલું થયું હતું બાકી હરખા ઉતરે ને વારવાર થોડાક અઘરા હોય કે તૂટે જાય 20માં તો હરખો ન વરે ને તો પછી વાંધો ને તો કે 2 શેર કરી લે ને તો આરામથી થઈ જાય હા એ મોટો પેલો હે ને અમારે હા કઈ ખબર પેલો જરીક નાનો થયો આ જરીક મોટો થયો કે આ હે ને બહુ નથી કર્યા એકતા હોય છે તો હાલે ને ધીરે ધીરે આવડી જાય આપણી મીમાનીમાં કે કોઈ દી કરવાનું જ ન હોય તે આ તો વાવણી કરીએ તો જ કરે કે 2 વર્ષે તાર કરે
પેલો અવળો થયો હતો ને આવડો થયો કે વાત મોટા થાય કે નાના થાય એ ખબર નહીં કઈ નાના બધા ખાંડ સાથે નહીં ખવાય એ મજા આવે ગરમ ગરમ હોય ને ખાંડ સાથે દે ને તો મોરો લાખીએ સાટે દે અને બાકી આ ઠરે ને તો જ ભાવ ગરમ ગરમ તને ભાવે ખાંડ સાટવી ચાલે ગરમ ખાવાનું આપણું પ્લાન મોડું જ થયું હા નકર વહેલા બે વળી ખા ને ભજીયાનો વિચારું તો પાછું મારે તમે આ કરી નાખી અને પાકે ન બેસાય હા તેલ ઉલે તેલ ઉડે સેટા બેસે થાય મોટા મોટા થાય છે હા એ મસ્ત મોટા થાય ને તો વેલા ઉતરે નાના નાના થાય ને તો થોડીક વાર લાગે વાર ઓછો કરવું હોય બોલે છે એ બહુ ને વાંધો હતો એક બે વાર તો વર્ત બોલે તે તાપ થોડુંક ધીરો રાખ્યો કે તેલ હોય ને પછી વારવાનું થોડીક વાર લાગે એ સ્પીડમાં વરાતો હોય ને તો વધારે ઉઠાવે 5 મિનિટ વાર લાગે થોડા હવે ને યારા પૂડા બધે ભેગું આલે છે પણ હા હોય દેરાણી હા રોયારા કરે યાર કરો તૈયારી હાલે કામ સેકન્ડ આલે કામ એ ટ્રાય કરે લોઠીઓની કે મારું સેકિંગ કરે કે ખાઈ એનું સેકિંગ કરે કઈ ખબર નથી પડતી કટા બધા યારા કામ ભેગા થઈ જોરદાર બધા હોય ને કારક કોઈ તો